નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા કેવું ગરમી ચાલુ થઈ ગઈ ને બોસ? તું તો એ રીતે વાત કરે જાણે તું લઈને આવ્યા હોય ગરમી. એટલે એવું નહીં, એટલે આ તો કેવું આજુબાજુ પેલું લીંબુ સિકંજીના સ્ટોલ જોઈએ, આઈસ્ક્રીમની એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ ગઈ, કોલ્ડ ડ્રિંક, છાસ એવું બધું દેખાય એટલે આમ ખ્યાલ આવી જાય ને કે ગરમી આવી ગઈ. એટલે તને આવું બધું જોઈને ખ્યાલ આવે, તને આમ જાતે ફીલ ના થાય? એ તો થાય જ એમ. કેમ આજે આટલો બધો બોખલાયેલા જવાબ આલે? પોખલેલો નહીં, હારું કઈ નહીં બોલું, મારે કશું બોલું જ નહીં. અને જો તને આવું બધું જોઈને જ જો ખ્યાલ આવતો હોય તો ખાલી કોલેજની બહાર છોકરીઓ જોજે, એટલું બધું મોઢે બાંધેલું હોય છે ને, તને એવું જ લાગે કોલેજમાં દવા છાંટવા આવી હોય. દવા છાંટવા એવું જ લાગેલા આજે કોલેજમાં પેસ્ટિસાઇડ છાંટવાનો પીરિયડ રાખેલો હોય ને એમ. પણ કાકા ખરેખર નથી સહન થતી આ ગરમી. હા એ તો છે જ, પણ મજા તો છે ને પેલા પ્રેમમાં પડેલા આશિકોની આવવાની છે. કેમ? રાત્રે આખી રજાઈ ઓડીને અંદર ચાનો માનો SMS કરતો હોય ને, એ હવે 3 મહિના નહીં થાય આ ગરમી, જોજે તું. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on